15 નવેમ્બર 2024 અને શુક્રવારે એટલે કે દેવ દિવાળી અને પૂનમની રાત્રે ઘરમાં આ જગ્યાએ એક દીવો પ્રગટાવી દેજો. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થશે. જીવનની દરેક પરેશાનીઓથી તરત જ મુક્તિ મળશે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. કારણ કે આ દિવસનું મહત્ત્વ ઘણું વધારે છે. એટલા માટે દેવ દિવાળી અને પૂનમની રાત્રે ઘરમાં આ જગ્યાએ એક દીવો પ્રગટાવી દેજો. કારણ કે આ દેવ દિવાળીમાં રાતનો સમય એટલો ખાસ અને મહત્ત્વનો હોય છે કે કેટલીક વાર મોટી પૂજા અર્ચના કરવાથી જે મનોકામનાઓ પૂર્ણ નથી થતી તે પૂનમ અને દેવ દિવાળીના દિવસે આ ઉપાય કરવાથી પૂર્ણ થાય છે. ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસ પરિણામ મળ્યું છે. જો તમે પણ 15 નવેમ્બર 2024 અને શુક્રવારના દિવસે એટલે કે પૂનમ અને દેવ દિવાળીની રાત્રે આ ઉપાય કરવા માંગો છો તો પહેલા ઉપાયને સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી કરજો. તમને આ ઉપાયનું ફળ ચોક્કસ મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તે પ્રકારનું દુઃખ અને સમસ્યા ચાલી રહી હોય, તમને ખબર પણ નથી કે આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે. તે પિતૃદોષ હોઈ શકે છે, કોઈ પણ પ્રકારના મંગલ દોષ હોઈ શકે છે. પરંતુ આ ઉપાય કરવા માટે તમારે તે દોષને શોધવાની પણ જરૂર નથી. એટલા માટે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. એ ઉપાય વિશે જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવો, રાત્રે ક્યારે કરવો એટલે કે રાત્રે કેટલા વાગ્યે કરવો, ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંગેની તમામ માહિતી આપીશું. તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે અને કોને કરવાનો છે. તો જુઓ, આ દીવાનો ઉપાય શા માટે કરવામાં આવે છે. આ તમારી મનોકામના પૂર્ણ કરવા માટે, તમારા જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે અને તમારું કોઈ એવું મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું તેના માટે તમે આ ઉપાય કરી શકો છો. તમારી કોઈ પણ મનોકામના માટે આ ઉપાય કરી શકો છો. તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મી પાસેથી પોતાની કોઈ મનોકામના પૂર્ણ કરવા માંગે છે. જો માતાઓ અને બહેનોમાંથી કોઈ પોતાના ઘરની સુખ શાંતિ માટે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતાઓ અને બહેનોએ ખાસ કરીને આ એક દીવાનો ઉપાય કરી શકે છે. કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય, નાનો હોય, મોટો હોય કે બાળક હોય. જે વ્યક્તિ આ એક દીવાનો ઉપાય કરવા માંગે છે તે આ ઉપાય કરી શકે છે. કારણ કે તેને તેનું પરિણામ બહુ જલ્દી મળશે. અને શુક્રવારે પૂનમ અને દેવ દિવાળી છે અને શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે માત્ર એક દીવાનો ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. તો ચાલો હવે જાણીએ આ દીવાનો ઉપાય કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કયા સમયે કરવાનો છે એટલે કે રાત્રે કેટલા વાગે કરવાનો છે. તો જુઓ, આ ઉપાય 15 નવેમ્બર 2024 શુક્રવારે આ દીવાનો ઉપાય સાંજના સમયે પ્રદોષકાળમાં કરવાનો છે. તો હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળનો સમય સાંજે કેટલા વાગે હોય છે.
પ્રદોષકાળનો સમય સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં હોય છે. જો તમે આ સમય દરમિયાન કોઈ પણ ઉપાય કરી શકો છો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે. તો સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે તમે આ એક દીવાનો ઉપાય કરી શકો છો. તો પણ હજુ ઘણા લોકોને આ પ્રશ્ન હશે કે અમે નોકરીએ જઈએ છીએ, અમે કામ માટે બહાર જઈએ છીએ, અને જો અમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું? તો જુઓ, એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જો તમે આ ઉપાય પ્રદોષકાળમાં નથી કરી શકતા તો આ ઉપાય તમે રાત્રે 8 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધીમાં કરી શકો છો. કારણ કે 15 નવેમ્બરે દેવ દિવાળી અને પૂનમનો દિવસ છે. આ દેવ દિવાળી અને કારતક મહિનાની પૂનમની રાત્રિ ખૂબ જ વિશેષ હોય છે, અને આ દિવસે ચંદ્ર તેના સંપૂર્ણ 17 કળાઓ સાથે અવતરિત થાય છે અને ચંદ્રના કિરણો અમૃત વરસાવે છે. અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે રાત્રે આ એક દીવાનો ઉપાય કરી શકો છો અને સમય મર્યાદામાં તે કરવાનો પ્રયાસ કરો. પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો. તેમાં કોઈ સમસ્યા નથી. તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે. જો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની સમસ્યા છે, જો ખૂબ જ ચિંતિત છો, તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો, સખત મહેનત કરો છો પરંતુ મહેનતનું તમને ફળ મળતું નથી, જો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો, આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો, તો તમારે આ એક દીવાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ. તો ચાલો હવે જાણીએ આ ખાસ ઉપાય વિશે. પરંતુ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ ભગવાન અને જય મા લક્ષ્મી જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે જાણીએ આ એક દીવાનો ઉપાય રાત્રે કેવી રીતે કરવાનો છે અને ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે. આ ઉપાય કરવા માટે તમારે એક લોટનો દીવો બનાવવાનો છે અને લોટની અંદર પીળી હળદર નાખીને તૈયાર કરવાનો છે. તમે તેમાં દળેલી હળદર નાખશો તો લોટનો રંગ આછો પીળો થઈ જશે. હવે આ લોટને દીવાના આકારનો એક દીવો બનાવવાનો છે. હવે આ દીવાની અંદર શુદ્ધ દેશી ઘી નાખવાનું છે. ગોળ વાટ દીવાની અંદર મૂકવાની છે. હવે તમારે તમારા ઘરના મંદિરમાં શ્રી હરિવિષ્ણુની સામે આ દીવો પ્રગટાવવાનો છે. પરંતુ જે લોકો લોટમાંથી દીવો નથી બનાવી શકતા તેઓ માટીનો દીવો પણ લઈ શકે છે. તેમાં કોઈ સમસ્યા નથી. તેની અંદર તમારે એક ચપટી હળદર મૂકવાની છે અને આ દીવો ઘરના મંદિરમાં પ્રગટાવો. શ્રી હરિવિષ્ણુનું ધ્યાન કરો, માતા લક્ષ્મીનું ધ્યાન કરો. તેમને પ્રાર્થના કરવાની છે કે ઘરની નિર્ધનતા અને દરિદ્રતા દૂર થઈ જાય અને જીવનની દરેક સમસ્યા દૂર થઈ જાય. આ ઉપાય પૂનમ અને દેવ દિવાળીની રાત્રે અવશ્ય કરવો જોઈએ અને પછી જુઓ તમારા જીવનમાં કેવો ચમત્કાર થાય છે. કારણ કે જ્યાં પણ દીવામાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં નકારાત્મક ઉર્જા ક્યારેય ટકતી નથી અને આવું ઘર ખરાબ નજરથી સુરક્ષિત રહે છે. રાત્રે આ દીવામાં હળદર નાખીને ઘરના મંદિરમાં પ્રગટાવવાથી માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા બની રહે છે. જો તમે પૂનમના દિવસે તમારા ઘરમાં હળદરનો આ દીવો પ્રગટાવો અને આ ઉપાયો કરો છો તો સમજી લો કે તમારું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે. કારણ કે હળદરનો સીધો સંબંધ શ્રી હરિવિષ્ણુ સાથે છે. હળદર સૌભાગ્યનું પ્રતીક છે. એટલા માટે આપણે કોઈ પણ શુભ કાર્યમાં સૌ પ્રથમ હળદરનો ઉપયોગ કરીએ છીએ. કોઈ પણ પૂજા હોય, લગ્ન હોય કે ગૃહ પ્રવેશ હોય, સૌ પ્રથમ આપણે હળદરનો ઉપયોગ કરીએ છીએ. કારણ કે જ્યાં પણ હળદરનો ઉપયોગ થાય છે
તે ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે અને ગમે તેટલી નકારાત્મક ઉર્જા હોય તરત જ દૂર થઈ જાય છે. તો ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ. આ હળદરનો બીજો ઉપાય કરવાથી તમારું નસીબ હંમેશા તમારો સાથ આપશે, કારણ કે હળદર ખૂબ જ ચમત્કારી હોય છે, જે તમને તમારા રસોડામાંથી ખૂબ જ સરળતાથી મળી જશે. પરંતુ ઘણા ઓછા લોકો છે જે આ હળદરનો ઉપાય જાણે છે. આ ઉપાય કરવા માટે તમારે ફક્ત એક ચપટી દળેલી હળદર લેવાની છે. હવે તમારે પાણીમાં આ એક ચપટી હળદર નાખીને સ્નાન કરવાનું છે. તમારે હળદરના પાણીથી સ્નાન કરવું પડશે. તેનાથી તમને તમારા ભાગ્યનો સાથ મળશે અને તમારા ભાગ્યમાં લખેલા તમામ દુઃખ, કષ્ટ અને પરેશાનીઓ તમારા જીવનમાંથી દૂર થઈ જશે. હવે પછી જે પણ હળદરનો પાવડર લીધો છે એમાં થોડુંક પાણી ઉમેરો. શુદ્ધ પાણીથી હળદરનું પેસ્ટ બનાવો. હવે તમારે શું કરવાનું છે? તમારે હળદરથી સ્વસ્તિક બનાવવાનું છે. તમારા ઘરના મંદિરમાં હળદરનું નાનું સ્વસ્તિક બનાવો અને પછી તમારે દેવ દિવાળી અને પૂનમની રાત્રે આ સ્વસ્તિકની પૂજા કરવાની છે. આ પછી તમારે શું કરવાનું છે કે હળદરનું સ્વસ્તિક બનાવ્યા પછી અને પૂજા કર્યા પછી તમારે તમારા કપાળ પર તે જ હળદરથી તિલક લગાવવાનું છે. તમારે તમારી નાભી પર થોડું હળદર અને તમારા કપાળ પર તિલક એટલે કે તમારા કપાળ પર નાનું તિલક અને નાભી પર નાનું તિલક કરવું પડશે. અને દેવ દિવાળી અને પૂનમના દિવસે હળદરના પાણીથી સ્નાન કરો. પછી જુઓ કે જીવનમાં ચમત્કારો કેવી રીતે થાય છે, કારણ કે આ ઉપાય ખૂબ જ વિશેષ દિવસે કરવામાં આવે છે. સ્વસ્તિક કોઈ સામાન્ય પ્રતીક નથી. સ્વસ્તિક ભગવાન ગણેશનું સ્વરૂપ છે. સ્વસ્તિક શક્તિ, સારા નસીબ અને સમૃદ્ધિનું પ્રતીક છે. હવે જુઓ, આ ઉપાય ભગવાન ગણેશ સાથે સંબંધિત છે. વિઘ્નહર્તા ગણેશ સાથે સંબંધિત છે. સ્વસ્તિક તમારા જીવનમાં ક્યારેય કોઈ અવરોધ આવવા દેશે નહીં. એટલા માટે તમારે આ ઉપાય રાત્રે અવશ્ય કરવો જોઈએ. તો ચાલો હવે પછીના ઉપાય વિશે વાત કરીએ, જે તમારા ઘરમાં દેવી લક્ષ્મીના કાયમી નિવાસ માટે આ ઉપાય છે. જો તમે ઈચ્છો છો કે ધનની દેવી માતા લક્ષ્મી ઘરમાં આવે અને ઘરમાં હંમેશા નિવાસ કરે, જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો તે ખૂબ જ સારું છે. જો તમારી પાસે તુલસીનો છોડ ન હોય તો પણ તમે આ ઉપાય કરી શકો છો. તમારે અહીં એક દીવો તૈયાર કરવાનો છે. તમારે તેની અંદર એક ચપટી હળદર નાખવાની છે અને તમારે આ દીવો તમારા ઘરમાં સ્થાપિત કરવાનો છે. હવે તમે આ ઉપાય રાત્રે તુલસીના છોડ પાસે કરી શકો છો. જો તમે શુક્રવારના દિવસે આ ઉપાય કરો છો તો તે ખૂબ જ સારું છે. જેમના ઘરમાં તુલસીનો છોડ નથી તે શું કરશે? તે લોકો મંદિરમાં જઈને પણ આ દીવો પ્રગટાવી શકે છે, જ્યાં મંદિરમાં તુલસીનો છોડ હોય છે. જો તમે મંદિરમાં જઈ શકતા હો તો ઘરનો ઈશાન ખૂણો એટલે કે પૂર્વ અને ઉત્તર વચ્ચેની દિશાને ઈશાન ખૂણો કહેવામાં આવે છે. આ દિશામાં દીવો પ્રગટાવો અને પછી જુઓ તમારી મનોકામના કેવી રીતે પૂરી થાય છે. જુઓ તમારા ઘરમાં સ્થિર દેવી લક્ષ્મીનો વાસ કેવી રીતે થાય છે. આ ઉપાય લવિંગ વગર અધૂરો છે. કારતક મહિનાના દિવસોમાં પોતાના ઘરના મંદિરમાં માતાજીની સામે 2 લવિંગના ફૂલ અને એક કપૂર માતાજીને અર્પણ કરવું જોઈએ. માતાજીના આશીર્વાદથી તમારા જીવનમાંથી તમામ દુઃખ દૂર થઈ જશે. તો ચાલો હવે પછીના ઉપાય વિશે વાત કરીએ, જે ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવા માટેનો છે. ઘરમાં કોઈ દોષ છે, કોઈની નજર લાગી ગઈ છે, એટલા માટે કપૂરનો આ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ. કપૂરમાં ઘણી બધી સકારાત્મક ઉર્જા હોય છે અને કપૂર ખૂબ જ ઝડપથી સુખ અને સમૃદ્ધિ વધારવામાં પણ મદદ કરે છે. જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે તમારે જે કરવાનું છે તે તમારા ઘરના
મુખ્ય દ્વાર પર રાખો. જ્યાંથી તમે અંદર જાઓ છો, બહાર આવો છો ત્યાં 3 કપૂર મૂકવા પડશે અને તેને બાળીને તમારા મુખ્ય દરવાજા પર સરસ રીતે પ્રદર્શિત કરવા પડશે. જુઓ, નેગેટિવ એનર્જી તમારા ઘરના મુખ્ય દરવાજાથી પણ અંદર આવે છે અને સકારાત્મક ઉર્જા પણ અંદર આવે છે. અર્થાત દુષ્ટ શક્તિઓ પણ આવે છે અને નકામી શક્તિઓ પણ આવે છે. હવે તમારે શું કરવું પડશે? જ્યારે તમે તમારા ઘરના દરવાજા પર આ કપૂર સળગાવો છો તો ખરાબ શક્તિઓ તમારા ઘરમાં ક્યારેય પ્રવેશી શકશે નહીં. ખરાબ નજર ઘર પર અસર કરતી નથી. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યારે મુખ્ય દ્વાર પર સકારાત્મક ઉર્જા હોય છે તો ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં હોય છે. તો આ કપૂરનો ઉપાય ખૂબ જ ચમત્કારી છે. જો તમે આ ઉપાય કરશો તો તમારી સુખ સમૃદ્ધિ દરરોજ વધતી જશે. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા તમારા પર અને તમારા પરિવાર ઉપર બન્યા રહે છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.